ચલો પેલા તો સરસ મજાનો ટોપિક છે, લગભગ પરીક્ષામાં આમાંથી 1 થી લઈને 3 પ્રશ્ન આમાંથી લગભગ હોય, આ ટોપિકમાંથી 1 થી લઈ અને 3 જેટલા પ્રશ્ન લગભગ આમાંથી હોય। ટાઇટલ તો કે ભારતના રાષ્ટ્રીય પ્રતીકો। કયો પ્રશ્ન પૂછાય ખબર નહીં, નકર તેને જ કરાવત। સીધી વસ્તુ છે ને, ખબર હોત તો પછી શું લેવા મજૂરી કરવી, પણ ગમે એ પૂછાઈ શકે, એટલે આપણે બધું તૈયાર કરવાનું, એને જે મજા આવે એ પૂછી લઈએ। ભારતના રાષ્ટ્રીય પ્રતીક, રાષ્ટ્રીય પ્રતીકમાં સૌથી પહેલા છે આપણો તિરંગો એટલે કે રાષ્ટ્રધ્વજ। રાષ્ટ્રધ્વજ વિશે આપ સૌ જાણો છો, 3 રંગના પટ્ટા છે, કેસરી, સફેદ ને લીલો। ભારતનું રાષ્ટ્રધ્વજ કેટલા રંગોનું બનેલું છે? બોલો તો, આપણું રાષ્ટ્રધ્વજ કેટલા રંગોનું બનેલું છે? 4। હે? હા 4 દેખાય છે, જોઈ લ્યો। આ કેસરી, સફેદ ને લીલું, વચ્ચે આ ડોહું નહીં અશોક ચક્ર, એ હા હવે ઈ ચોથું। કેટલા રંગનું છે? 4 રંગનું, 3 રંગના પટ્ટા અને વચ્ચે છે અશોક ચક્ર। હે, આ અશોક ચક્રનું મૂળ નામ શું? અશોક ચક્ર એનું મૂળ નામ શું? તો કે એને ધર્મચક્ર તરીકે ઓળખવામાં આવે। કયા નામે? ધર્મચક્ર, જે અશોકના સારનાથના સ્તંભમાંથી લેવામાં આવેલું છે, ત્યાંથી અહીંયા મૂક્યું છે। અંદર 24 આરા હોય છે। 2 આરા વચ્ચે કેટલા ડિગ્રીનો ખૂણો બને? 24 આરા છે તો 2 આરા વચ્ચે કેટલા ડિગ્રીનો ખૂણો બને? આ તમે શું ચાલુ કર્યું છે? આમાં ગણિત ક્યાં આવે? આવે જ છે ને। આખું જો આવું ગોળ હોય તો 360 ડિગ્રી હોય। ઓકે, આવી રીતના 24 આરા છે એટલે 24 ભાગ થાય, એટલે કે 360 ભાગ્યા 24 કરો, 12 દુ 24 ને 12 તરી 36, 15 દુ 30, એટલે કેટલા ડિગ્રી બને? તો 15 ડિગ્રી। કેટલા ડિગ્રી બને? 15 ડિગ્રી। ડીપ કહેવાય, કેવું કહેવાય? ડીપ। પછી આ છે રાષ્ટ્રધ્વજની લંબાઈ કહેવાય। લંબાઈ છે હંમેશા 3 ના ગુણકમાં હોય। આ પહોળાઈ કહેવાય, પહોળાઈ હંમેશા 2 ના ગુણકમાં હોય। એટલે કે આમ 3 ફૂટ હોય તો આમ 2 ફૂટ હોય, આમ 6 હોય તો આમ 4 હોય, આમ 9 હોય તો આમ 6 હોય। લંબાઈ અને પહોળાઈ શું? લંબાઈ અને પહોળાઈ એનો ગુણોત્તર હંમેશા ફિક્સ હોય, 3:2। ક્યારેક આને ઉલટું કરે, પહોળાઈ જેમ લંબાઈ પૂછે તો આપણે આને ઉલટાઈ દેવાનું, 2:3। રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો છે? 3:2। ઉલટું આપે, પહોળાઈ જેમ લંબાઈ તો 2:3। ઘણી વખતે આ કોન્સ્ટેબલમાં આવું પૂછ્યું તો પહોળાઈ અને લંબાઈ, પછી ઓપ્શનમાં આ હતું જ નહીં, તો પછી આ લખી નખાય ને, વિરોધ ન કરાય, એસા નહીં ચલેગા। હવે મૂકને સાની ટીક કરીને હાલને ભાઈ, ખબર હોવી જોઈએ। સાચું ખબર છે, ના નહીં, પણ ઓપ્શનમાં ના હોય તો થોડું બાંધવાનું હોય, ટીકડું કરવાનું। ખબર પડે? લંબાઈ અને પહોળાઈ 3:2, પહોળાઈ જેમ લંબાઈ પૂછે તો યાદ રાખવાનું 2:3। ખબર છે? ભારતના રાષ્ટ્રધ્વજની સૌપ્રથમ વિદેશમાં આ ડિઝાઇન, રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ ભારતની ધરતી બહાર વિદેશની ધરતી ઉપર કયા વ્યક્તિએ ફરકાવેલો ધ્વજ? મેડમ કામાએ। કોણે? મેડમ કામાએ। કઈ તારીખ? બોલો, આવડે છે ને? 22મી ઓગસ્ટ 1907। કઈ તારીખ હતી? 22મી ઓગસ્ટ 1907 જર્મનીના સ્ટુટગાર્ટ શહેરમાં મેડમ ભીખાઈજી રુસ્તમજી કામા દ્વારા સૌપ્રથમ ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવેલો, જે ત્યાંની સરકારે જપ્ત કરી લીધેલો, અને એ ધ્વજ ચોરી છુપે એક ગુજરાતી ભારતમાં પાછો લઈ આવે છે, અને તમને બધાને એનું નામ આવડે છે। બોલો કોણ? મેડમ કામાએ ફરકાવેલો રાષ્ટ્રધ્વજ જર્મનીથી ચોરી છુપે ભારતીય વ્યક્તિ લઈને આવે છે દરિયાઈ માર્ગે। નહીં ખબર? ઇન્દુલાલ યાજ્ઞિક। કોણ? ઇન્દુલાલ યાજ્ઞિક, જે ચોરી છુપે અહીંયા લાવે છે। ભારતની ધરતી ઉપર રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવેલો? જવાહરલાલ નહેરુએ। કોણે? જવાહરલાલ નહેરુ। 31 ડિસેમ્બર 1929 લાહોરમાં રાવી નદીના કિનારે, યાદ હતું? પ્રતિજ્ઞા કીધી હતી કે હવે પૂર્ણ સ્વરાજ જોઈએ, અને 26મી જાન્યુઆરી 1930 રોજ સૌપ્રથમ વખત સ્વતંત્રતા દિવસ પણ ઉજવ્યો। એ કઈ તારીખ? 31 ડિસેમ્બર 1929। હાલની જે ડિઝાઇન છે કોણે તૈયાર કરી? તો કે વેંકૈયા પિંગલી। કોણે તૈયાર કરી? વેંકૈયા પિંગલીએ। 2002માં રાષ્ટ્રધ્વજ સંહિતા એક્ટ આવી નવીન જિંદાલના પ્રયત્નોથી, અને એ પછી આપણને બધાને રાષ્ટ્રધ્વજ ફરકાવવાની છૂટ મળી। રાષ્ટ્રધ્વજ ફરકાવવાની કેટલી ગરિમા હોય છે, ઘણું છે લ્યા। જોઈએ, હાલો એક એક મુદ્દો શાંતિ જાત। રંગ તો ખબર પડી જાય ને, કેટલા રંગ છે રાષ્ટ્રધ્વજમાં? હમણાં 3 હતા ને, થઈ ગયા ને 4। કેસરી, સફેદ, લીલો, 3 રંગના પટ્ટા અને વચ્ચે ઘેરા બ્લુ અથવા તો ભૂરા રંગનું અશોક ચક્ર। કેસરી રંગ શું દર્શાવે? તો કે હિંમત અને બલિદાન। શું દર્શાવે? હિંમત અને બલિદાન। સફેદ તો કે શાંતિ અને પવિત્રતા, શાંતિ અને પવિત્રતા। લીલો તો કે હરિયાળી અને સમૃદ્ધિ, વિકાસ। વિકાસનું પ્રતીક કયું છે? લીલો રંગ। શાંતિનું પ્રતીક કયું છે? તો કે સફેદ રંગ। શૌર્ય તો કે કેસરી, કેસરી, સફેદ ને લીલો। વચ્ચે અશોક ચક્ર 24 આરા શું દર્શાવે છે? તો કે 24 કલાક પ્રગતિ કરતા રહો એટલે 24 આરા છે।
લોકોની આશા અને આકાંક્ષા પૂરી કરતા રહો, કેમ કે ચક્ર છે પ્રગતિનું નિશાન છે. આવું જમાવટ થઈ જશે. ચલો જો અશોક ચક્ર 24 આરા છે, 360 ભાગ્યા 24 કરીએ એટલે ખબર પડી જાય ને કેટલા ડિગ્રી આવે, તો કે 15 ડિગ્રી. એટલે કદાચ આવો પ્રશ્ન પૂછે 2 આરા વચ્ચે કેટલા ડિગ્રીનો ખૂણો બને, તો ગભરાવાની 15. ભારતના રાષ્ટ્રીય પ્રતીક એમાં પેલું છે રાષ્ટ્રધ્વજ, તિરંગો. ઉપર કેસરી, મધ્યમાં સફેદ અને તેના અશોક ચક્ર નીચે લીલા રંગનો પટ્ટો હોય છે. કેસરી, સફેદ, લીલો, વચ્ચે મધ્યમાં ઘેરા ભૂરા તો બ્લુ રંગનું અશોક ચક્ર, જેનું મૂળ નામ શું છે? ધર્મચક્ર. કેસરી રંગ છે એ હિંમત અને બલિદાન એટલે કે શૌર્ય સૂચવે છે. સફેદ છે એ શાંતિ અને પવિત્રતા એટલે કે શાંતિ. લીલો છે હરિયાળી અને સમૃદ્ધિ એટલે કે વિકાસ. અશોક ચક્રમાં 24 આરા હોય છે. 24 કલાક પ્રગતિ કરતા રહો, લોકોની આશા અને આકાંક્ષા પૂરી કરતા રહો. 2 આરા વચ્ચે 15 ડિગ્રીનો ખૂણો હોય છે. 2 આરા વચ્ચે કેટલા ડિગ્રી? 15 ડિગ્રી. આટલું ક્લિયર? કેસરી, સફેદ, લીલો, વચ્ચે અશોક ચક્ર. કેસરી તો કે હિંમત અને બલિદાન, સફેદ તો કે શાંતિ અને પવિત્રતા, લીલો તો કે હરિયાળી અને સમૃદ્ધિ. થઈ ગયું? પછી તો કે 24 કલાક પ્રગતિ કરતા રહો એવું અશોક ચક્ર ધર્મચક્ર સૂચવે છે. જેમાં 2 આરા વચ્ચે 15 ડિગ્રીનો ખૂણો હોય છે. લંબાઈ અને પહોળાઈ કેટલી હોય છે, તો કે બંધારણ પ્રમાણે લંબાઈ અને પહોળાઈ રાષ્ટ્રધ્વજની 3:2 ના પ્રમાણમાં હોય છે. પહોળાઈ જેમ લંબાઈ તો કે 2:3. લંબાઈ અને પહોળાઈ પૂછે તો 3:2, પહોળાઈ જેમ લંબાઈ પૂછે તો 2:3. સ્વીકૃતિ. આ રાષ્ટ્રધ્વજ આપણે ક્યારે સ્વીકારેલો, તો કે 22મી જુલાઈ 1947. આને કહેવાય ઝંડા અંગીકાર દિવસ. શબ્દ શું કહેવાય? ઝંડા અંગીકાર દિવસ. જ્યારે બંધારણ સભાની પહેલી બેઠક મળી હતી 9મી ડિસેમ્બર 1946, એને ઝંડા દિવસ નામ આપ્યું હતું. બંધારણ સભાની પ્રથમ બેઠક 9મી ડિસેમ્બર 1946, ઝંડા દિવસ. રાષ્ટ્રધ્વજનો સ્વીકાર થયો ઝંડા અંગીકાર દિવસ એ કયો, તો કે 22મી જુલાઈ 1947. આખી એક સમિતિ બનાવી હતી, ઝંડા સમિતિ. ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? જે.બી. કૃપલાણી. અને પછી એનો સ્વીકાર થયો ક્યારે? 22મી જુલાઈ 1947. સારનાથમાં આવેલ અશોક સ્તંભ પાસેથી લેવામાં આવેલ અશોક ચક્ર ધ્વજમાં મધ્યમાં મૂકવામાં આવ્યું છે, જેમાં 24 આરા છે. આ અશોક ચક્ર છે ક્યાંથી લઈ આવ્યા છે, તો કે સારનાથમાં આવેલા અશોક સ્તંભ પરથી લેવામાં આવેલું છે. સારનાથમાં આવેલા અશોક સ્તંભ પરથી અશોક ચક્ર એ ધ્વજના મધ્યમાં મૂકવામાં આવેલું છે, કે જેને મૂળ ધર્મચક્ર કહેવાય છે. આરા કેટલા છે, તો કે 24. શું સૂચવે છે? 24 કલાક પ્રગતિ કરતા રહો, લોકોની આશા અને આકાંક્ષા પૂરી કરતા રહો. ભારતીય રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ મેડમ ભીખાઈજી કામા દ્વારા 22મી ઓગસ્ટ 1907માં સ્ટુટગાર્ટ, જર્મની ખાતે ફરકાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રધ્વજને ઇન્દુલાલ યાજ્ઞિક ચોરી છુપે દરિયાઈ માર્ગે ભારત લઈ આવ્યા હતા. તેથી કહી શકાય કે ભારતના ધ્વજની સૌપ્રથમ ડિઝાઇન મેડમ ભીખાઈજી કામા દ્વારા તૈયાર કરવામાં આવી હતી. તેમનો જન્મ નવસારીમાં થયેલો. ભારતના રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ વિદેશની ધરતી ઉપર કોણે લહેરાયો, તો કે મેડમ ભીખાઈજી રુસ્તમજી કામા. ક્યાં આગળ? તો કે જર્મનીના સ્ટુટગાર્ટ શહેરમાં. પછી એ ચોરી છુપે ભારત દરિયા માર્ગે કોણ લઈ આવે છે, તો કે ઇન્દુલાલ યાજ્ઞિક. ગુજરાતની ફકીરી માટે કોણ જાણીતું? ઇન્દુલાલ યાજ્ઞિક. તો એ ઘટનાક્રમ આપણે જોઈએ. મેડમ ભીખાઈજી કામા દ્વારા વંદે માતરમ, વચ્ચે શું લખેલું? વંદે માતરમ. પછી જવાહરલાલ નહેરુએ વચ્ચે મૂકાયો ચરખો. અને પછી અત્યારે જે આપણે ડિઝાઇન છે અશોક ચક્રવાળી એ ફાઇનલ થઈ. એ વખતે આવી રીતે હતું, કેમ કે ભારત પાકિસ્તાન બધું ભેગું હતું. 1907ની વાત છે. ઉપર કમળ છે, વંદે માતરમ લખ્યું છે, અહીંયા બીજ છે, ચંદ્ર છે, સૂર્ય છે. મેડમ ભીખાઈજી કામા દ્વારા. ક્યારે? 22મી ઓગસ્ટ 1907, જર્મનીના સ્ટુટગાર્ટ શહેર ખાતે. મેડમ ભીખાઈજી રુસ્તમજી કામા. અને આ સારનાથમાં આવેલ અશોક સ્તંભ, અશોક સ્તંભમાં કેટલા સિંહ છે, તો કે 4 સિંહ. ચારે દિશામાં મોઢું છે. એટલે તમે સામેથી જુઓ તો કેટલા દેખાય? સામેથી જુઓ 3 જ દેખાય. લે 4 છે એ તો મને ખબર છે, પણ વાહલું ન દેખાય ને. હા, તો એના માટે શું કરવાનું? વાહે જઈને જોવાનું. વાહે જઈને જુઓ તો કેટલા દેખાય? શું 4? વાહે જઈને જુઓ તો પછી આગળનું ન દેખાય ને. હા કપુમાં વાળા છે કેટલા, તો કે 4. પણ દ્રશ્યમાન કેટલા, તો કે 3. કેમ કે આપણે કે 3D ઉપરથી થોડું જોવાનું હોય. આમ સાઈડમાંથી જોઈએ તો આમ હામેલું 2 દેખાય, વાહલું ન દેખાય. તો કે વાહે ફરી જાય તો એ વાહલું 2 દેખાય, આ બાજુ ન દેખાય. દ્રશ્યમાન કેટલા, તો કે 3. હોય કેટલા? 4. પછી એની નીચે કે આ જો પદ્મન કહેવાય. આને શું કહેવાય, તો કે પદ્મન. પદ્મનની ઉપર શું છે, તો કે આ ધર્મચક્ર. એની જમણી બાજુ ડાબી બાજુ પ્રાણી છે, આખલો ને હાથી. પછી દોડતો ઘોડો ને સિંહ. પછી એની ઉપર 4 સિંહની મુખાકૃતિ. ઇન્દુલાલ યાજ્ઞિક ચોરી છુપે ભારત લઈ આવ્યા હતા. મેડમ કામે ફરકાવેલો ધ્વજ. ભારતમાં સૌપ્રથમ જવાહરલાલ નહેરુ 31મી ડિસેમ્બર 1929 લાહોરમાં રાવી નદીના કિનારે તિરંગો ફરકાવ્યો હતો. 31 ડિસેમ્બર 1929 લાહોર મુકામે રાવી નદીના કિનારે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો, જેમાં ચક્રના સ્થાને શું રાખ્યો હતો? ચરખો. ચક્રની જગ્યાએ ચરખો રાખ્યો હતો. આઝાદી પછી ઝંડા સમિતિની રચના કરવામાં આવી, જેના અધ્યક્ષ તરીકે કોણ હતા? જે.બી. કૃપલાણી. આઝાદી પછી પિંગલી વેંકૈયા. કોણ? તો કે પિંગલી વેંકૈયા દ્વારા રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. તેમની વ્યાખ્યા સર્વપલ્લી રાધાકૃષ્ણને આપી હતી. હાલનું જે વર્તમાન છે, આઝાદી પછી કોણે તૈયાર કરી? તો કે પિંગલી વેંકૈયા દ્વારા રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. તેની વ્યાખ્યા સર્વપલ્લી રાધાકૃષ્ણને આપી હતી.
પિંગલી વેંકૈયાને ભારતના ફ્લેગમેન કહેવામાં આવે છે. કેવા મેન? ફ્લેગમેન. કોણ? તો કે પિંગલી વેંકૈયા. રાષ્ટ્રીય ધ્વજની પસંદગીનો ઠરાવ જવાહરલાલ નહેરુએ રજૂ કર્યો હતો. રાષ્ટ્રધ્વજની પસંદગીનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવેલો? તો કે જવાહરલાલ નહેરુ દ્વારા. પછી જે ભારતીય ધ્વજ એ કર્ણાટક ખાતે આવેલ ધારવાડ જિલ્લામાં હુગલી શહેર નજીક બેંગેટી ગામ, કેવું? તો કે બેંગેરી ગામમાં આવેલ કર્ણાટક ખાદી ગ્રામોદ્યોગ સંયુક્ત સંઘમાં બનાવવામાં આવે છે. એ મન પડે એમ રાષ્ટ્રધ્વજ ન બનાવી શકે, એના કેટલાક પ્રોટોકોલ્સ હોય છે અને એ જેને છૂટછાટ હોય એ લોકો બનાવી શકે. અહીંયા આપણે કોની પાસેથી બનાવવામાં આવે છે? ભારતીય ધ્વજ એ કર્ણાટક ખાતે આવેલ ધારવાડ જિલ્લામાં હુગલી શહેર નજીક બેંગેરી ગામમાં આવેલ કર્ણાટક ખાદી ગ્રામોદ્યોગ સંયુક્ત સંઘ એમાં બનાવવામાં આવે છે. તો જો રાષ્ટ્રધ્વજ વિશે કદાચ આવા પ્રશ્નો તમે ફર્સ્ટ ટાઈમ સાંભળી રહ્યા હો, આવડતું હોય તો બહુ સારું કહેવાય. ન આવડતું હોય પહેલી વાર સાંભળતા હોય તો પછી આવું ધ્યાન રાખવાનું હોય. મોટા ખોટા ઉપાડે લેવાનું નહીં, આ તો બધું આવડે. આવડતું હોય તો આ ન બધું ખબર પડતી હોય ને. ભારતમાં સૌપ્રથમ જવાહરલાલ નહેરુ દ્વારા 31 ડિસેમ્બર 1929 રોજ લાહોર મુકામે રાવી નદીના કિનારે તિરંગો ફરકાવવામાં આવ્યો. તેમાં ચક્રના સ્થાને શું મૂક્યું? તો કે ચરખો. પછી તો કે ઝંડા સમિતિની રચના કરવામાં આવી, જેના અધ્યક્ષ કોણ હતા? જે બી કૃપલાણી. પરીક્ષામાં બેઠો પ્રશ્ન પૂછે. ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? જે બી કૃપલાણી. આઝાદી પછી પિંગલી વેંકૈયા એમને રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરી હતી અને વ્યાખ્યા છે એ સર્વપલ્લી રાધાકૃષ્ણને આપી હતી. વેંકૈયા પિંગલીને ભારતના ફ્લેગમેન કહેવામાં આવે છે. રાષ્ટ્રધ્વજની પસંદગીનો ઠરાવ જવાહરલાલ નહેરુ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. કોણ બનાવે છે રાષ્ટ્રધ્વજ? તો કે ભારતીય ધ્વજ એ કર્ણાટક ખાતે આવેલ ધારવાડ જિલ્લામાં હુગલી શહેર નજીક બેંગેરી ગામમાં આવેલ કર્ણાટક ખાદી ગ્રામોદ્યોગ સંયુક્ત સંઘ દ્વારા બનાવવામાં આવે છે. 31 ડિસેમ્બર 1929 લાહોરમાં રાવી નદીના કિનારે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. જવાહરલાલ નહેરુ એમાં ચક્રના સ્થાને શું હતો? તો કે ચરખો હતો. ચક્રની જગ્યાએ શું હતું? ચરખો. ડોક્ટર રાધાકૃષ્ણન એમને વ્યાખ્યા આપી. જે બી કૃપલાણી ઝંડા સમિતિના અધ્યક્ષ. પિંગલી વેંકૈયા ફ્લેગમેન ઓફ ઇન્ડિયા, ભારતના ફ્લેગમેન તરીકે ઓળખાય છે. કોણ? તો કે વેંકૈયા પિંગલી. કર્ણાટક ખાદી ગ્રામોદ્યોગ સંયુક્ત સંઘ, ખાદી ગ્રામ ઉદ્યોગ સેન્ટર ક્યાં આગળ આવેલું છે? કર્ણાટકમાં. જો બધા બહેનો બનાવે છે ને રાષ્ટ્રધ્વજ, કેસરી સફેદ લીલો વચ્ચે અશોક ચક્ર. ભારતીય ધ્વજ સંહિતા 2002. ભારતીય ધ્વજ સંહિતા 2002 26મી જાન્યુઆરી 2002 થી લાગુ કરવામાં આવી છે. ભારતમાં કોઈ પણ નાગરિકને ખાનગી સંસ્થા, શૈક્ષણિક સંસ્થાઓ વગેરેને રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અધિકાર છે. કોઈ પણ નાગરિકને ખાનગી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ વગેરેને રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અધિકાર છે, પણ એની જે ગરિમા છે એ જળવાવી જોઈએ. આપણે ખોડલધામ કાગવડ ખાતે પણ આપણે રાષ્ટ્રધ્વજ જોઈ શકીએ છીએ. તો એ ધ્વજ સંહિતા અધિનિયમ અંતર્ગત. રાષ્ટ્રીય ધ્વજ રાષ્ટ્રીય શોક પ્રસંગે સ્તંભ પર અડધી કાઠીએ ફરકાવવામાં રાખવામાં આવે છે તથા કટોકટીના સમયે ધ્વજ સ્તંભ પર ઊંધો એટલે કે ઉલટું ફરકાવવામાં રાખવામાં આવે છે. જો રાષ્ટ્રીય ધ્વજ રાષ્ટ્રીય શોક પ્રસંગે સ્તંભ પર અડધી કાઠીએ લહેરાવવામાં આવે છે. એટલે કે આવી રીતના આખી ધારો કે કાઠી એટલે કે સ્તંભ હોય તો એમાં રાષ્ટ્રધ્વજ ઉપર હોય, પણ જ્યારે આપણે શોક જાહેર કરવાનો હોય, કોઈ આપણા રાષ્ટ્રપતિ કે કોઈ એવો વિદ્વાન વ્યક્તિ આપણે ગુમાવ્યા હોય તો એ શોક વ્યક્ત કરવા માટે આપણે એને અડધી કાઠીએ લહેરાવીએ. પણ જ્યારે દેશ ઉપર કોઈ આપત્તિ આવી હોય અને એના લીધે કટોકટીની જાહેરાત કરવી પડી હોય અને એ કટોકટી દરમિયાન ધ્વજને ઉલટું એટલે કે ઊંધો ફરકાવવામાં આવે છે. નવીન જિંદાલે સુપ્રીમ કોર્ટમાં રીટ કરી, જેના આધારે આ ચુકાદો આપવામાં આવ્યો છે. ભારતીય ધ્વજ સંહિતા 2002 એ કોના પરિણામે આવ્યું છે? તો કે નવીન જિંદાલે સુપ્રીમ કોર્ટમાં રીટ કરી, જેના આધારે આ ચુકાદો આપવામાં આવ્યો છે. રાષ્ટ્રીય ધ્વજ એ હાથસાળથી બનાવેલ સુતરાઉ તથા તો રેશમી કાપડનો બનાવવામાં આવે છે. રાષ્ટ્રધ્વજ હાથસાળથી બનાવેલ સુતરાઉ તથા તો રેશમી કાપડનો બનાવવામાં આવે છે. બંધારણમાં અનુચ્છેદ નંબર 19(1) અંતર્ગત રાષ્ટ્રધ્વજ ફરકાવતો દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. પૂછાયેલો પ્રશ્ન છે. રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અધિકાર કે 19(1) કઈ કલમ? તો કે 19(1) અંતર્ગત રાષ્ટ્રધ્વજ ફરકાવો એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. તો સરસ મજાના રાષ્ટ્રધ્વજ વિશેની આ વાતો કદાચ તમને ન ખબર હોય તો ધ્યાનમાં રાખવું, જેથી કરીને પરીક્ષામાં આમાંથી કોઈ પ્રશ્ન પૂછાય તો તમારો પ્રશ્ન ક્યારે ખોટો ના પડે. રાષ્ટ્રીય શોક પ્રસંગે સ્તંભ પર અડધી કાઠી લહેરાવવામાં આવે છે. નવીન જિંદાલ, જેના દ્વારા આપણને આ રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો સુનેરો અવસર મળે છે. આપણી ગરિમા એની જાળવવી જોઈએ. પછી છે રાષ્ટ્રીય ચિહ્ન. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન સારનાથ એટલે વારાણસીમાં આવેલ અશોક સ્તંભ પરથી લેવામાં આવેલ છે. 4 સિંહની પ્રતિકૃતિ છે, જેમાં એક સિંહ પાછળની ભાગે રહી જાય છે અને સામેથી 3 દેખાય છે. કેટલા દેખાય? હમણાં 4 દેખાતા હતા. તમે એક બાજુથી જો હોય 4 પણ દેખા કેટલા? 3. વાહે જઈને જોઈએ તો આગલું ન દેખાય. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન સારનાથ એટલે કે વારાણસીમાં આવેલ અશોક સ્તંભ પરથી લેવામાં આવેલ છે.
જે આ 4 સિંહની પ્રતિકૃતિ છે જેમાં એક સિંહ પાછળની બાજુ રહે છે એટલે દ્રશ્યમાન કેટલા હોય તો કે 3. રાષ્ટ્ર ચિહ્ન ક્યારે સ્વીકાર્યું? 26મી જાન્યુઆરી 1950. આ ચિહ્નમાં મૂળ સ્તંભ પર 4 સિંહો આવેલા છે જે ઘંટાકાર પદ્મ એટલે કે કમળ પર એકબીજા તરફ પીઠ ફેરવીને ઊભા છે, જેમાં હાથી, ઘોડો, સાંઢ અને સિંહના ચિત્રો છે. દરેકની વચ્ચે અશોક ચક્ર આવેલું છે. દ્રશ્યમાન 4 સિંહમાંથી 3 જ દેખાય છે. જમણી બાજુ એક સાંઢ અને હાથી અને ડાબી બાજુ દોડતો ઘોડો દેખાય છે. જમણી બાજુ શું છે? એક સાંઢ, સાંઢ એટલે આખલો કહેવાય, અને બીજું છે હાથી. જમણી બાજુ શું છે તો કે આખલો અને હાથી. ડાબી બાજુ શું છે તો કે દોડતો ઘોડો અને સિંહ. દોડતો ઘોડો એ કઈ રીતના ખબર પડે? તમારી પાસે જો સિક્કો હશે ને, સિક્કો, તો એ સિક્કામાં આપણું આ રાષ્ટ્રીય ચિહ્ન હશે જ તે. એમાં જોજો ઘોડાનો પગ આમ ઊંચો છે, ઘોડાનો પગ છે ને આમ ઊંચો છે, મતલબ કે દોડે હે, દોડતો ઘોડો. તો દ્રશ્યમાન 4 સિંહમાંથી 3 જ દેખાય છે. જમણી બાજુ એક સાંઢ, સાંઢ એટલે આખલો અને હાથી છે. ડાબી બાજુ તો કે દોડતો ઘોડો અને સિંહ છે. એટલે આ યાદ રાખવાનું. જમણી બાજુ શું તો કે આહા, આપણે નહીં કોઈ સારી વસ્તુ જેને કહીએ આહા, આહા એટલે શું તો કે આ એટલે આખલો અને હા એટલે હાથી. જમણી બાજુ તો કે આખલો અને હાથી, ડાબી બાજુ તો કે દોડતો ઘોડો અને સિંહ. અશોક સ્તંભની મૂળ સપાટીની નીચે દેવનાગરી લિપિમાં સત્યમેવ જયતે લખવામાં આવેલું છે. અશોક સ્તંભ એની મૂળ સપાટીની નીચે દેવનાગરી લિપિમાં શું લખ્યું છે તો કે સત્યમેવ જયતે દેવનાગરી લિપિમાં લખ્યું છે, જેનો અર્થ થાય સત્યનો હંમેશા, સત્યનો જ વિજય થાય, સત્યનો સદા વિજય, સત્યનો સદા વિજય, સત્યમેવ જયતે. જેને રાષ્ટ્રીય મુદ્રા લેખ તરીકે લેવામાં આવ્યું છે, જે સૂત્ર મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવેલું છે. મતલબ કે આજે અશોક સ્તંભ છે એમાં લખેલું છે, એમાં લખેલું છે શું તો કે સત્યમેવ જયતે. પણ એમાં લખવા માટે લીધું ક્યાંથી તો કે મુંડક ઉપનિષદમાંથી. શેમાંથી લીધું? મુંડક ઉપનિષદમાંથી. એટલે 5-6 પ્રશ્નો છે એમાંથી પૂછાય. શેમાંથી તો કે અશોક સ્તંભની મૂળ સપાટીની નીચે દેવનાગરી લિપિમાં સત્યમેવ જયતે લખેલું છે, જેનો અર્થ શું થાય તો કે સત્યનો સદા વિજય, સત્યનો સદા વિજય રાષ્ટ્રીય મુદ્રા લેખ તરીકે લેવામાં આવ્યું છે. એટલે પહેલા તો આપણો પ્રશ્ન આ પૂછે કે રાષ્ટ્રીય મુદ્રા લેખ કયું છે? રાષ્ટ્રીય મુદ્રા એટલે કે 4 સિંહની મુખાકૃતિ, પણ મુદ્રા લેખ તો કે સત્યમેવ જયતે. ક્યાં તો કે અશોકના જે આ અશોક સ્તંભ છે એનું જે નીચે અશોક સ્તંભ છે એની નીચે લખેલું છે શું તો કે સત્યમેવ જયતે. અર્થ શું થાય? સત્યનો સદા વિજય થાય. શેમાંથી લીધું છે તો કે મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન 4 સિંહની મુખાકૃતિ, આ પદ્મન આકાર છે, કમળ, એની ઉપર આ ધર્મચક્ર. જમણી બાજુ શું છે તો કે આહા, આખલો અને હાથી. ડાબી બાજુ તો કે દોડતો ઘોડો અને સિંહ છે. એ તો આમ ફરતે 4 બાજુ ગોઠવેલા છે, એટલે તમે કઈ બાજુથી જુઓ એના ઉપર ડિપેન્ડ કરે. રાષ્ટ્રીય મુદ્રા લેખ મુંડક ઉપનિષદમાંથી લીધું છે શું તો કે સત્યમેવ જયતે. આવી રીતના અશોક સ્તંભની નીચે લખેલું છે સત્યમેવ જયતે. શેમાંથી લીધું છે તો કે મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવેલું છે. શેમાંથી? મુંડક ઉપનિષદમાંથી. સત્યમેવ જયતે, સત્યનો સદા વિજય. લાલ રાજ ચિહ્ન એ રાજ્યસભાના સભ્યો દ્વારા વપરાય છે. લીલો રાજ ચિહ્ન લોકસભાના સભ્ય દ્વારા વપરાય છે, અને વાદળી રાજ ચિહ્ન એ ભારતના મંત્રીઓ દ્વારા વપરાય છે. કદાચ આવો રંગનો પ્રશ્ન પૂછે તો જરા ધ્યાન રાખજો. રાજ્યસભા એ સૌથી ઉપર કહેવાય આપણું. લોકસભા, રાજ્યસભા ઉપલું ગૃહ કહેવાય. ત્યાં લાલ રંગ વપરાય, લાલ રંગ રાજ્યસભાના સભ્ય દ્વારા. પછી નીચે આવી એટલે લોકસભા, લોકસભામાં લીલો રંગ. પછી નીચે આવે મંત્રી, ભારતના મંત્રીઓ દ્વારા વાદળી રંગ. રાજ્યસભા તો કે લાલ રંગ. પછી ત્યાંથી નીચે આવે લોકસભા, લીલો રંગ. અને ભારતના મંત્રીઓ દ્વારા કયો રંગ તો કે વાદળી રંગનો ઉપયોગ કરવામાં આવે છે. કદાચ આવો રંગનો પ્રશ્ન પૂછે તો જરા મગજમાં રાખીશું. શાસકીય કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવતા રાષ્ટ્રીય ચિહ્ન અલગ અલગ રંગોના હોય છે. શાસકીય કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવતા રાષ્ટ્રીય ચિહ્ન અલગ અલગ રંગના હોય છે. રાજ્યસભામાં સભ્યો પાસે લાલ રંગ, લોકસભાના સભ્ય લીલો રાજ રંગ, અને ભારતના મંત્રીઓ દ્વારા વાદળી રાજ ચિહ્ન. ક્વિક ટેસ્ટ. કેવી ટેસ્ટ? ક્વિક ટેસ્ટ. હવે આજે આખો મુદ્દો તમે ભણ્યા કે એના બેઝ ઉપર હું તમને 5 પ્રશ્ન પૂછું. પહેલા તમારે શાંતિથી સાંભળવાનું, જવાબ વિચારવાનું, અને પછી જોવાનું કે જવાબ સાચા આવ્યા ખોટા આવ્યા. ભારતના રાષ્ટ્રધ્વજની પહોળાઈ જેમ લંબાઈ ખાલી જગ્યા. ભારતનું રાષ્ટ્રીય મુદ્રા લેખ ખાલી જગ્યા છે. ભારતના રાષ્ટ્રીય ચિહ્નની સ્વીકૃતિ ખાલી જગ્યા. ખાલી જગ્યાના રોજ લાહોર મુકામે રાવી નદીના કિનારે ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો કે જેમાં ચક્રના સ્થાને ચરખો હતો. પછી તો કે ભારતીય ધ્વજ સંહિતા 2002 ને ખાલી જગ્યા તારીખથી લાગુ કરવામાં આવેલ છે. તો જો સિમ્પલ પ્રશ્નો છે. હવે ઉપર તમને શું પૂછ્યું છે તો કે અમને એવું પૂછ્યું છે કે ભારતના રાષ્ટ્રધ્વજની પહોળાઈ જેમ લંબાઈ. ઘણા મનમાં ફટ દઈને આવે 3:2. લંબાઈ જેમ પહોળાઈ નહીં, પહોળાઈ જેમ લંબાઈ છે 2:3 આવે. પહોળાઈ જેમ લંબાઈ કેટલી? 2:3. ભારતનું રાષ્ટ્રીય મુદ્રા લેખ, મુદ્રા નથી પૂછી, મુદ્રા લેખ પૂછ્યું છે. સત્યમેવ જયતે, સત્યનો હંમેશા વિજય થાય. ભારતના રાષ્ટ્રીય ચિહ્નની સ્વીકૃતિ,
ભારતના રાષ્ટ્ર ચિહ્નની સ્વીકૃતિ ક્યારે કરી? સ્વાભાવિક છે 26મી જાન્યુઆરી 1950. ખાલી જગ્યાના રોજ લાહોર મુકામે રાવી નદીના કિનારે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો, જેમાં ચક્રનો સ્થાન ચરખો હતો. 31 ડિસેમ્બર 1929. 31 ડિસેમ્બર 1929. ભારતીય ધ્વજ સંહિતા 2002 ને ખાલી જગ્યા તારીખથી લાગુ કરવામાં આવ્યું. એઝ ઇટ ઇઝ જે આપણી તારીખ હતી એ જ 26મી જાન્યુઆરી. ખાલી સાલ યાદ રાખવાની, 2002 તારીખથી લાગુ કરવામાં આવ્યું. રેડી? તો આ આપણા રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રીય મુદ્રા અને રાષ્ટ્રીય મુદ્રા લેખ વિશેની વાત કરીએ. એવી રીતે આગળ આપણે રાષ્ટ્રીય ગીત, રાષ્ટ્રગાનની વાત કરીએ.